તો તમિલનાડુમાં જાણે વિજયના પક્ષ ટીવીકેની આંધી આવી છે અને તેમાં તમામ પક્ષો સાફ થઈ ગયા છે। તો ટીવીકેની આ જીતના શું કારણો રહ્યા, ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા દીક્ષિતા આપણી સાથે જોડાઈ ગયા છે। મારા સહયોગી દીક્ષિતાને પૂછીશું, દીક્ષિતા, ટીવીકેની જીતના મહત્વના કારણો કયા રહ્યા? બિલકુલ ફાલ્ગુની, સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ પર હતી અને હોય જ, કારણ કે ત્યાં પણ એક ઉલટફેર થયો છે, પરંતુ નજર તમિલનાડુ પર પણ હતી, કારણ કે સાઉથના સુપરસ્ટાર કે જે લોકો જેમની ચર્ચા અત્યાર સુધી ફિલ્મોમાં થતી હતી અને લોકોના દિલો પર રાજ કરતા હતા, પરંતુ હવે એન્ટ્રી જે રીતે રાજનીતિમાં લીધી છે ને રાજનીતિમાં પણ એક મોટું ગેમ ચેન્જર સાબિત થયા છે વિજય થલાપતિ। ઉત્સાહનો માહોલ છે, લોકો એમના ઘરે પણ ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ જીત પાછળના કારણો શું રહ્યા છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છે। તો વિજય જોસેફ છે તમિલનાડુના લોકપ્રિય સુપરસ્ટાર, એક લોકપ્રિય સુપરસ્ટાર છે અને તેમણે જ્યારે એન્ટ્રી રાજનીતિમાં કરી છે એટલે સ્વાભાવિક છે કે એ મતો છે એ ચોક્કસથી તેમની તરફ જાય અને લોકો તેમને એટલું પસંદ કરી રહ્યા છે કે રાજકારણમાં પણ તેમણે લોકોએ પસંદ કર્યા છે। ફિલ્મોથી બનેલા ચાહક વર્ગનો ચૂંટણીમાં તેમને ફાયદો મળ્યો છે, સૌથી મોટો ફાયદો તમને અહીંયા મળ્યો છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે લોકોના ચાહક વર્ગ સૌથી મોટો હતો અને તે ફાયદો તેમને અહીંયા મતોમાં કન્વર્ટ થઈને મળ્યો છે, એટલે ચાહક વર્ગને ચૂંટણીમાં ફાયદો મળ્યો છે। પછી વાત કરીએ કે ટીવીકેના સારા પ્રદર્શનમાં સૌથી મોટો ફાળો યુવાનોનો રહ્યો છે। ટીવીકે કે જેનું સારું પ્રદર્શન રહ્યું છે, તો તેમાં સૌથી મોટો ફાળો કોનો રહ્યો છે? તો યુવાનોનો રહ્યો છે। ફેન બેઝનો વોટ બેંકમાં પરિવર્તિત કરવામાં સફળતા મળી છે। એમનું જે ફેન ફોલોવર્સ હતો અને તેને જ તેમણે વોટ બેંકમાં પરિવર્તિત કર્યા છે અને તેનો ફાયદો મળ્યો છે કે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે અને સ્વાભાવિક છે કે લોકો કંઈક નવું ઈચ્છતા હતા અને વિજયના રૂપમાં તેમને તમિલનાડુની રાજનીતિમાં કંઈક નવું પરિવર્તન મળ્યું છે। આગળ વાત કરીએ તો બે પરંપરાગત પક્ષોથી અલગ લોકોએ ટીવીકેને પસંદ કર્યું છે। બે પરંપરાગત પક્ષો તો ત્યાં હતા જ અને જે પ્રકારની રાજકારણ, જે પ્રકારની રાજનીતિ ત્યાં ચાલી રહી હતી, લોકો કંઈક નવું ઈચ્છી રહ્યા હતા અને તેમને મળી ગયું છે નવું વિજય થલાપતિના રૂપમાં અને લોકોએ તેમના પર પસંદગીનો કળશ પણ ઢોળી દીધો છે। આપણે જોઈએ છીએ પરિણામો કઈ તરફ જઈ રહ્યા છે। ટૂંકા સમયમાં જ વિજયે પાયાના સ્તરે સંગઠન બનાવ્યું છે, એક શોર્ટ ગાળો, અને તેમાં જ વિજયે એન્ટ્રી કરે છે રાજનીતિમાં અને તેમને તેનું પરિણામ પણ બહુ જ સારું મળે છે। પાયાના સ્તરે સંગઠન તેમણે મજબૂત બનાવ્યું છે અને આ તેમના જીતના કારણો છે। વિજયને તમિલનાડુમાં મહિલા મતદારોનું જબરજસ્ત સમર્થન મળ્યું છે। આપ જુઓ, એ સાયકલ લઈને નીકળવું રસ્તા વચ્ચે અને એ રીતે તેમણે પ્રચાર કર્યો છે કે મહિલા મતદારો છે તેમના પર સૌથી વધારે આકર્ષિત થયા છે અને તેમનું જબરજસ્ત સમર્થન છે એ વિજયને મળ્યું છે। બીજા કારણો કયા છે? તો આગળ વાત કરીએ, આપ જુઓ, આજે પક્ષ છે આખો અને તેમાં લોકો એવું ઈચ્છી રહ્યા હતા કે અમારે કંઈક નવું જોઈએ છે, કંઈક નવો ચહેરો જોઈએ છે અને નવી પાર્ટીના રૂપમાં જ્યારે ટીવીકે અંદર એન્ટ્રી મારે છે ને ત્યાર પછી જોરોશોરોથી પ્રચાર કરે છે। ચલો, કોઈ બીજો પક્ષ જ્યારે લઈને આવે છે ને કોઈ બીજો ચહેરો હોય તો વાત બરાબર છે, પરંતુ આ એક સુપરસ્ટારનો ચહેરો હતો, લોકો પહેલેથી જ તેને જાણતા હતા, લોકો પહેલેથી જ તેને પસંદ કરતા હતા અને આખરે જ્યારે તે એન્ટ્રી કરે છે રાજકારણમાં ત્યારે પસંદગીનો કળશ લોકો તેના પર ઢોળે છે અને તેને જબરજસ્ત મહિલાઓનું જન સમર્થન મળી રહ્યું છે। એક આ પણ જીતના કારણો અહીંયા જોવામાં આવી રહ્યા છે। આપ જુઓ, એમના ઘરે પણ જીતની ખુશી મનાવવામાં આવી રહી છે। ઘરે લોકો છે એ લોકો સીટી મારીને આ જીત છે એ જીતને સેલિબ્રેટ કરી રહ્યા છે। સાથે સાથે તેમની ટીવીકે પાર્ટીના જે લોકો છે, કાર્યકર્તાઓ છે, તે લોકોએ તેમનું જે પ્રતીક છે ગમછો, એને ગમછાને ફેલાવીને અને એને હવામાં ઉલાડીને એ લોકો એ જીત છે એ જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે તમિલનાડુનું રાજકારણ છે તેમાં નવી ટીવીકે પાર્ટી છે કે જેની એન્ટ્રી થઈ છે, લોકોએ પસંદ કર્યા છે વિજય થલાપતિને। અત્યાર સુધી એક્ટ્રેસના રૂપમાં લોકો જોતા આવ્યા છે અને હવે તેઓ એક રાજકારણી તરીકેનો એક મોટો ચહેરો ઉભરી આવ્યો છે, લોકોએ પસંદગી ઉતારી છે। આગામી સમયમાં તમિલનાડુનું રાજકારણ કેવું હશે એ જોવાનું રહેશે, પરંતુ અત્યારે તો જીતના કારણો ફાલ્ગુની આટલા રહ્યા છે।